હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 21 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સરકારે ICARના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ માંગીલાલ જાટ છે તેઓની ICARના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે પેલા તો ICAR તો શું છે તેનું ફૂલ ફોર્મ? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, આ એનું ફૂલ ફોર્મ છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની જે મંત્રીમંડળની નિમણૂક સમિતિ છે તેઓના દ્વારા ભારતીય કૃષિ સંશોધન પરિષદના આગામી મહાનિર્દેશક તરીકે એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે કૃષિ વૈજ્ઞાનિક છે માંગીલાલ જાટ, તેઓની નિમણૂક છે તેને મંજૂરી આપી છે. અને તેઓ છે તે હિમાંશુ જૈનનું સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ છે તે 3 વર્ષ સુધીનો રહેશે. હવે ICAR તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 16 જુલાઈ 1929ના રોજ શાહી કૃષિ સંશોધન પરિષદ તરીકે તેની સ્થાપના છે તે થઈ હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ એટલે કે વિશ્વ લીવર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 19 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે તેનો જવાબ. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે છે એટલે કે વિશ્વ યકૃત દિવસ છે તેની ઉજવણી થાય છે. અને શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે? તો કે યકૃતના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે આ ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ કઈ છે? તો કે ફૂડ ઇઝ મેડિસિન એટલે કે ખોરાક છે તે જ દવા છે. ત્યાર પછી જોઈએ આપણે બીજા અગત્યના દિવસો વિશે. 1 એપ્રિલે ઉત્કલ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. ત્યાર પછી તો કે 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ છે તે ઉજવાયો. તો 3 એપ્રિલના રોજ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી. 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ. તો 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે તે ઉજવાયો. 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી. તો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ છે તેની ઉજવણી થઈ. 9 એપ્રિલના રોજ CRPF શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તો 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ છે તે ઉજવાયો. 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાયો. 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ ઉજવાયો. તો 15 એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી. 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ. તો 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવી. અને 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ છે તેની ઉજવણી થઈ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી વિઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો આ જે આંતરરાષ્ટ્રીય બંદર છે વિઝિઝામ તે ક્યાં આવેલું છે? તો કે કેરળમાં આવેલું છે. અને કેરળ ખાતે તેનું ઉદ્ઘાટન છે તે કરશે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિઝિઝામ બંદર. અને તેમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે 2 મેના રોજ 2 મે 2025ના રોજ કેરળના તિરુવનંતપુરમ નજીક વિઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદર છે તેનું ઉદ્ઘાટન કરશે. અને આ જે છે તે દેશનું પ્રથમ અર્ધ સ્વચાલિત અને સાચું ઊંડા પાણીનું આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ બંદર છે તે હશે. વાત કરીએ આપણે કેરળની, તો ભારતના નકશામાં કેરળનું સ્થાન છે તો તમે જોઈ શકો છો, આ છે કેરળ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 નવેમ્બર 1956માં. રાજધાની તિરુવનંતપુરમ છે. સૌથી મોટું શહેર તેનું તિરુવનંતપુરમ છે. હાલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આલેકર. હવે બીજા કરંટ પોઈન્ટની વાત આપણે જોઈએ તો મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન છે તે કેરળમાં કર્યું હતું. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિકાલમાં કેરળ રાજ્ય છે તે ભારત દેશમાં ટોચ ઉપર છે. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ છે તે પણ કેરળમાં ઉજવાયો. અને ASIએ કેરળમાં 110થી પણ વધુ મેગાલિથિક રચનાઓ છે તે શોધી કાઢી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 4 દિવસીય સંસદીય રમત મહાકુંભનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેઓના દ્વારા લખનઉ ખાતે
આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ, અને તેઓના દ્વારા 19 એપ્રિલના રોજ જે કેડીસી બાબુ સ્ટેડિયમ છે લખનૌમાં આવેલું છે, ત્યાં 4 દિવસીય સંસદ રમતગમત મહાકુંભનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને આ જે કાર્યક્રમ છે તે 19 થી લઈ અને 22 એપ્રિલ સુધી લખનૌમાં યોજાશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદગી કરવામાં આવી છે? તો હાલમાં જ રામમોહન નાયડુ છે તેઓની યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદગી છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે રામમોહન નાયડુ, અને તેઓની મોદી સરકારના સૌથી યુવા કેબિનેટ મંત્રી આજે રામમોહન નાયડુ છે તેઓને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે તેમની પસંદગી છે તે કરવામાં આવી છે. અને આ જે સન્માન છે તે 40 વર્ષથી ઓછી ઉંમરના જે પ્રભાવશાળી પરિવર્તન લાવનારાઓ છે તેમના માટે આ છે તે પસંદગી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે અભિયાન છે તે બિહાર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બિહારના જે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, તેઓના દ્વારા બિહારમાં મહિલા સંવાદ અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવી છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાજ્યની જે કરોડો મહિલાઓ છે તેને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી અને જાગૃત અને આત્મનિર્ભર બનાવવાનો છે. વાત કરીએ આપણે બિહારની, તો બિહારનું જે કેપિટલ છે તે કયું છે? તો બિહારનું કેપિટલ છે તે પટના છે. બિહારના મુખ્યમંત્રી વિશે આપણે જોયું નીતિશ કુમાર, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. હવે ત્યાર પછી જોઈએ, તાજેતરમાં હિમાંશુ ઝાખરે અંડર 18 એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતના હિમાંશુ ઝાખરે. અને સાઉદી અરેબિયાના દમામમાં 18મી જે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ છે તે હિમાંશુ ઝાખરે દ્વારા જીતવામાં આવ્યો છે. અને 67.57 મીટર સુધી ભાલો છે તે ફેંકી અને ટોચનું સ્થાન છે તે મેળવ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં સિલક્યારા ટનલનું નામ હવે બાબા બોખનાગ રાખવામાં આવશે? તો આ જે ટનલ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે, માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ઉત્તરાખંડના સિલક્યારા ટનલનું નામ છે તે સ્થાનિક દેવતા બાબા બોગનાગ છે, બોખનાગ તેમના નામ પરથી રાખવામાં આવશે. અને શા માટે તેવું કરવામાં આવ્યું? તો કે વર્ષ 2023માં બાબા બોખનાગના આશીર્વાદથી સુરંગમાં જે કામદારો ફસાયા હતા તેઓને બચાવી શકાયા, એટલા માટે આ સુરંગનું નામ બદલી અને દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અને તેની આસપાસના સમુદાયો છે તે તેમની પૂજા કરે છે. વાત કરીએ આપણે ઉત્તરાખંડની, તો ભારતના નકશામાં તમે તેનું સ્થાન જોઈ શકો છો, આ છે ઉત્તરાખંડ. તેની સ્થાપના 9 નવેમ્બર 2000ની સાલમાં થઈ હતી. રાજધાની દહેરાદૂન, સૌથી મોટું શહેર પણ દહેરાદૂન છે. મુખ્યમંત્રી હાલના ગુરમીત સિંહ અને રાજ્યપાલ છે પુષ્કરસિંહ ધામી. હવે કરંટ પોઈન્ટની વાત કરીએ આપણે ઉત્તરાખંડના, તો સૂર્ય દેવભૂમિ ચેલેન્જનું ઉદ્ઘાટન છે તે ઉત્તરાખંડમાં થયું હતું. તેમના મુખ્યમંત્રી દ્વારા ગંગા અને શારદા નદી કોરિડોરની જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો નૈનીતાલમાં 8મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે તે પણ ઉજવાયો હતો. અને ઉત્તરાખંડ સરકારે કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવા માટે આઇસલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર છે તે પણ કર્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યનું બડેસટ્ટી ગામ નક્સલ મુક્ત ગામ છે તે બન્યું છે? તો હાલમાં જ આ ગામ છે તે છત્તીસગઢનું છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે હવે જોઈએ આપણે તો છત્તીસગઢના સુકમા જિલ્લો આવેલો છે અને તેનું બડેસટ્ટી ગામ છે તે બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત છે તે બન્યું છે. અને તેઓમાં 11 જે માઓવાદી છે તેઓએ આત્મસમર્પણ છે તે કર્યું છે, તેથી આ ગામને માઓવાદી મુક્ત જાહેર છે તે કરવામાં આવ્યું છે અને સ્ક્રીન ઉપર તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરશે? તો હાલમાં જ તેનું આયોજન છે તે અરુણાચલ પ્રદેશ ખાતે કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કન્ફેડરેશન એટલે કે IBC સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી 21 અને 22 એપ્રિલ 2025ના રોજ અરુણાચલ પ્રદેશના નમસાઈ ખાતે બુદ્ધમ ધમ્મમ અને ઉત્તર પૂર્વ ભારતની સંસ્કૃતિ નામના 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન છે તે થશે. તાજેતરમાં કઈ બેંકે અમૃત વૃષ્ટિ FD યોજનાને પુનર્જીવિત કરી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ SBI દ્વારા એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમૃત વૃષ્ટિ FD યોજના છે તેને પુનર્જીવિત કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI એ 15 એપ્રિલ 2025થી સુધારેલા વ્યાજદરો સાથે તેની જે ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD યોજના હતી અમૃત વૃષ્ટિ તેને ફરીથી શરૂ કરી છે. અને આ વર્ષે યોજનાની જે અવધિ છે તે 444 દિવસની રાખવામાં આવી છે. અને તેનું વ્યાજ દર છે તે વરિષ્ઠ નાગરિક માટે 7.55%, અતિ વરિષ્ઠ નાગરિક હોય તો 7.65% અને સામાન્ય નાગરિક માટે 7.05% છે તે રાખવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્ય કેબિનેટે SC પેટા વર્ગીકરણ વટહુકમના મુસદ્દાને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે મંજૂરી છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા અનુસૂચિત જાતિ SC ને પેટા વર્ગીકરણ કરવા માટે એક વટહુકમ છે તે બહાર પાડ્યો છે અને જેમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત લાભો માટે SC ને 3 જૂથોમાં વહેંચવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે આંધ્રપ્રદેશની. તો આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની અમરાવતી છે. સૌથી મોટું શહેર છે તે વિશાખાપટ્ટનમ. હાલના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે N ચંદ્રબાબુ નાયડુ. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કઈ બેંકે ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM સ્થાપિત કર્યું છે? તો ઓપ્શન આપેલા હતા તમારી સામે. તો બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ વખત ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન, આ ATMનું ફૂલ ફોર્મ છે તે સ્થાપિત કર્યું હતું. નેક્સ્ટ જોઈએ હવે. તો આજનો સવાલ છે, તો તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ ભારત, B રશિયા, C ચીન અને D અમેરિકા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તો એ પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે અહીં આપેલી છે, તો જ્યાંથી તમે તે તમામ વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.